હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 12 અને હું ફ્રેશ થઈ ગયો. આજે છે મારા મામાના ઘરે રક્ષાબંધન, તો મારી મમ્મી ને અમે બધા જવાના છે. ભાણિયાઓને ને બધાને બોલાવેલા છે. એ પહેલાં આયાંશની સ્કૂલ આજે ચાલુ છે. આજે ઈદ છે તો બી એની સ્કૂલ ચાલુ રાખેલી છે, કેમ કે આગળના બધા દિવસોમાં પણ પાણી ભરાયેલું ને બધું હતું, તો એ રજા પર કાપ મૂકવા માટે આજે બોલાવ્યો છે એને. તે સ્કૂલે ગયો છે. એને સ્કૂલેથી લઈએ પછી એને હજુ આજે લાસ્ટ ટાઈમ ડ્રેસિંગ કરાવવાનું છે. રડશે આજે બી, પણ લાસ્ટ ટાઈમ છે આજે. પછી એનો પાટો ખુલ્લો કરી દેશે અને ખાલી એક ટ્યુબ આપશે, તો એને સ્કૂલે લેવા જઈએ અને પછી ડ્રેસિંગ કરાવવા જઈએ. બધું સારું થઈ ગયું છે. તને ના હવે નહીં લગાવે. બધું સારું થઈ ગયું. બેટાડીન થી થોડું કઈ નથી કરતા, નથી લગાવતા. લગાઈ દે. બાય બાય કરી દે બસ. હવે આટલું છે, એને સારું થઈ ગયું છે. કે આયાંશ, તને સારું થઈ ગયું ને? ડોક્ટરે બી એવું કીધું કે હવે પાટો ખુલ્લી રાખો, હવે કઈ વાંધો નહીં, પાટો મારવાની જરૂર નથી. હવે એકદમ મૂકે જાય. 2 દિવસ ટ્યુબ આપી જાય લગાવવાની, અને ડાઘા રહે તો બીજી એક ટ્યુબ આપશે ડાઘાની, એ લગાવવાની, એટલે ડાઘા બી મટી જશે. એટલે એનું બધું સારું થઈ ગયું. જો આટલું જ છે ખાલી. હવે ભાઈ તો તું ગાંડો, હવે જોવું છે. ઓ ખમન, ઓ વાવ, ઓ લાવ 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 લાવ, પ્રોટીન મળ્યું. તો જા તો ગાય. તો અયાંશને હવે નાની હાઉસ મૂકવાનો છે. મામાને તા ગયેલા, જમી લીધું. હવે અયાંશને નાની હાઉસ મૂકવાને હું જાઉં પહેલાં હેરકટ કરાવવા. મારા કેટલા ટાઈમથી હેરકટ બાકી છે. દેવ પાસે અપોઇન્ટમેન્ટ હતી નહીં, તો દેવની મજા બી લઈએ ત્યાં સલૂન પર જઈને. શું કે તો ત્યાં જઈએ, ફટાફટ હેરકટ કરાવ્યા. અને આજે ટોક્સિક મૂવી આવેલું છે, સાંજે ટોક્સિક મૂવી જોવા જવાનું છે. કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જ જવું પડે, તો મારા પછી સીન દેખાઈ જાય, રીલમાં જ આવી જાય, એટલે રાતે પછી ટોક્સિક જોવા જઈએ. આવો સલૂન વાળો જોયો છે. ઓ હેર બી કટ કરાવજો ને મને આંબે પૈસા બી આપે છે. બસ હવે સારું, પાક્કું ને? હવે નહીં આપું, ટ્રાન્સફર નહીં મારે. એક તો ભાઈ 15 દિવસ પછી અપોઇન્ટમેન્ટ આપી, અત્યારે હેરકટ કરાવ્યા. એટલા લાંબા થઈ ગયેલા. હેરકટ થઈ ગયા. હવે જાઉં જીમ, ઘરે જઈને જીમ જઈ. શૈલેષના હતા આવ્યા, જવા સાફ સફાઈ કરે ને મેં બાંધેલું, મને ખબર નહીં પડશે. ભાઈ હો આવ કાવ, જે તારી પાસે હોય સ્ટોકમાં બધું આપી દે. લાવ, એ બધું નહીં ખાવું, વિમલ ખાવું તો તારી યાદ ના ભાઈ, એ બધું આપણા કામ નહીં. શું કે ભાઈ, કામ ધંધે લાગી ગયો તું તો. ને અમે તો નવરાજ છે હજુ ભાઈ, અમને બી કઈ લગાય આપ નહીં. છાના કારીગરની જરૂર છે તારી. ચા વાલા લાવ, ચાલ વેચવા માંડું. ચલો બોલાવો. એ ચા 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 પેલા બનાવવી પડે તો બનાવ તો ખરી, તો વેચ્યું ને. હેરકટ કરાવવા અલથાન. ચાલ મારી ચાલ, મેં પણ આવવાનું. કા મારા પણ બાકી છે. મને છે ને ભાઈ 15 દિવસ પછી અપોઇન્ટમેન્ટ આપી છે. ચલો તો ગાઈસ, શૈલેષને બી મળી લીધું. હવે નીકળું ઘરે જઈને પહેલાં હેર સેટ કરું કે આટલા મસ્ત હેર કટ કરાવ્યા છે. તમને લુક બતાવું ઊભા કરીને. વાર કે કેપ પહેરેલી એટલે નીચા થઈ ગયા, એમાં લુક તમને સમજ નહીં પડે. ઘરે જઈને મસ્ત ઊભા કરું ને તમને લુક. સો ગાઈસ, ઘરે આવી ગયો અને આ છે મારો લુક. જોઈ લો, અત્યારે હેર કટ કરાવ્યું એનો લુક છે. અને શૈલેષના તો એટલે નહીં જવાયેલું કે ત્યારે અયાંશનું એક્સિડન્ટ થયેલું, એટલે ઓપનિંગમાં જવાયેલું નહીં. અને હવે રસ્તા પરથી જતો તો મેં જોયો એને, એટલે પછી ઊભો રહ્યો અને મળ્યો એને. કે એ ભાઈ બી હવે દુકાન ખોલી એટલે મળતો છે નહીં, બહુ બિઝી થઈ ગયો છે. એના લીધે હું તાટી જતો તો, મેં એને જોયો એટલે પછી મળતો આવ. કે ઓપનિંગમાં બી જવાયેલું નહીં, એને જે શોપનું ઓપનિંગ હતું ત્યારે અમારથી જવાયેલું નહીં, કે એ જ દિવસે અયાંશનું બી એક્સિડન્ટ થયેલું. તો એના લીધે અને હવે પ્રી વર્કઆઉટ પીવું
અને જાઉં જીમમાં લેગ મારવાના છે, એટલે જીમ જઈએ. 8 વાગ્યાનો શો છે અને મારા કોઈ વડોદરાથી આવેલા છે. તો અમારા ઘર સાઈડ 2 સર્કલ છે. 2 સર્કલ પર ખબર નહીં કા અટવાયા કરે છે, આમથી આમ. મારો અડધો કલાક બગાડી રહ્યો. 7:15 શો છે ને 7 વાગી ગયા છે, ખાલી 15 જ મિનિટ છે એને શોધવામાં અટવાયા કરો. તમે કઈ સમજ પડે વડોદરાથી અહીંયા આવીને અડધો કલાકથી આમથી આમ આટા માર્યા. કે પેલા ભાઈ કઈ કે આ જે છે આંબે તો ફોન કરો ને, ફોન લઈને નહીં આવાતો. ફોન કરાવ્યો ને તો એની પાસે તે ભાઈ તો બીજો કોઈ હતો, એ તો ઘરે પહોંચી ગયો. ફોન કરાવ્યો હતો ભૂલા પાકનું સરનામું નથી. હું નથી તો સમજ નહીં પડે તમને. ફોન એક લેવો નહીં કે ફોન કરાય, એક ફોન તો લેવો. અપાવતો ને હું અપાવે તો ને કે અપાવે તો ને અપાવતો શું કરે તો કેવો હું નહીં અપાવે. મહેશભાઈ ને કેવો એક ફોન અપાવે કઈ ને કઈ તો અડધો કલાકથી અહીંયા મારો શો છે હમણાં પિક્ચરનો, ખાલી 15 મિનિટ બાકી. જાવ હવે બેહો, હું ચાલ્યો. ચલો તો ગાઈસ આવી ગયા ઘરે. રિયા બી રેડી ને નીકળીએ મૂવી જોવા ફટાફટ. હજુ ખાલી હવે 5 કે 10 જ મિનિટ બાકી છે. ફટાફટ. હા સારું કે મને ખબર હતી કે લેટ થશે જ, એટલે મેં મારા ઘર સાઈડ જ પિક્ચરનું કરાવ્યું કે ઘર સાઈડ જ જોવા જઈએ. તો હવે નીકળીએ ફટાફટ ને ત્યાં પહોંચીએ. મૂવી ચાલુ થઈ જાય. આખું પહેલેથી જોવું છે ટોક્સિક. બાકી બધા પિક્ચર 5 મિનિટ લેટ જ પહોંચીએ છે. તમે નહીં જવાના જોવા? કેમ? એ તો અમારે બી જવાનું. તમારું ને અમારું મામાનું એક જ છે ઘર. કઈ નહીં, અમે જમવા છો, તમે પિક્ચર જોવો. તો ચલો ને તમે બી. અમે સૌ રક્ષાબંધન. ચલો બે જાઓ વચ્ચે, લઈ જાઓ તમને. નહીં તો જાઓ, તમારો ખોટ. બાકી હું બર્થડેની પાર્ટી આપતો હતો, હવે ગયું. હું લઈ જતે કેન્સલ હવે. બરાબર, હવે ખાલી ગિફ્ટ આપી દેજો. ગિફ્ટ આપી દેજો હવે. બર્થડેની પાર્ટી મારી આવી ગઈ. ગાઈસ વાગ્યા છે રાતના 10:30 અને ટોક્સિક જોયું. અમારું એટલું હેવી બહુ ભંગાર વાહિયાત મૂવી છે. આવું કે ચલે કે મેં કીધું આ શું થયું? એમ કે જૂની એનામાં એમ કે પેલો ભરાઈ ગયો છોકરાનો બૂટ ભરાઈ ગયો. આવું કે ભાઈ મગજ અમારો ટોક્સિક થઈ ગયો એવું પિક્ચર છે. જ્યારે પેલો છોકરો પાણીમાં પડેલો કાર લઈને, તમે લોકો જોશો એમાં આવશે. જોશો જટાડની જોવા. ખોટા પૈસા નહીં બગાડતા. પ્રાઇસ બી બહુ છે. અમે 380 વાળી ટિકિટ લઈને ગયેલા. બહુ ભંગાર છે. મારું માનો ગાઈસ, કોઈ મૂવી જોવા જતું નહીં. ટોક્સિક 380 રૂપિયા ટિકિટ હતી અમારી. મૂવી કોણ ગઈ છે ભાઈ? કેવું હતું? કેવું લાગ્યું તને? આ તો બગાસા ખાતો હતો અંદર. હગી લાગ્યું આખું મૂવી હગી લાગ્યું. આને કેમ ડીલે મારતા હતા? અડધું પિક્ચર એવું લાગે કે આપણે ઊંધું બનાવ્યું હોય. મને બહુ ભંગાર. ફાઇટિંગ, તમારે ફાઇટિંગ સીન જોવા હોય તો જ આવો તો કે જે ફાઇટિંગ સીન એકદમ હેવી છે. બાકી નહીં જતા. ફાઇટિંગ સીન બી હેવી એટલે કે તમે કેમેરા લાઈનમાં હો કે મોટા આ બધી લાઈનમાં હો ને તમારે એક્શન સિક્વન્સ જોવી જોઈએ, કંઈક શૂટ જોવું જાવે તો જવાય. બાકી નહીં જતા. 380 રૂપિયા નહીં બગાડતા. એકદમ વાહિયાત મૂવી છે. ખોટા પૈસાનું પાણી થાય. મારા તો 380 ઉડી ગયા. હગી કાઢ્યો ભાઈ. ની મજા આવી. એમાં તો આ ધુરંધર આટે આવવાનું હતું ભાઈ. કાઠી ચાલે ભાઈ. એટલે તો ડેટ લંબાવી. ની મજા નહીં આવી. એકદમ વાહિયાત છે, વાહિયાત. એટલે ખોટા રૂપિયા નહીં બગાડતા. મારી સલાહ માનજો અને જતા જ નહીં જોવા. એકદમ ભંગાર પિક્ચર છે. મોબાઈલમાં બી નહીં જોવાય. તમે સુઈ જાઓ, મોબાઈલમાં જોવો ને તો બી સુઈ જાઓ. એવું વાહિયાત મૂવી છે. તો મારું માનજો અને જતા નહીં જોવા.
તો ગાઈસ મૂવી જોઈને જમી બમીને નીકળી ગયા. અયાંશને મૂકેલો છે અમારે નાની હાઉસ. તો એને લઈને હવે આવીએ પાછું. હવે કતારગામમાં છે. કતારગામથી હવે છેક પર્વત પાટિયા જવાનું, કેમ કે મૂવીમાં લઈ જવાય એવો હતો નહીં. મૂવી 3rd ક્લાસ હતું, તો એને હું નાની હાઉસ મૂકીને ગયેલા. તો હવે પાછો લેવા જઈએ અહીંયાથી કતારગામથી પર્વત પાટિયા, અને ત્યાંથી પાછા આવીએ કતારગામ. મારે રાખડી કાલે જવાનું છે. આજે ગયેલા રાખડી બાંધવા, કાલે જવાનું છે. પરમ દિવસ છે એના પછી, એટલે અમારે અઠવાડિયા સુધી અઠવાડિયા રાખડીને જ પ્રોગ્રામ ચાલ્યા કરે છે અમારે ત્યાં. અઠવાડિયા સુધી રાખડા બાંધ્યા કરવાના જઈને બસ એ જ કરવા. આ જ કામ ધંધો છે, આ જ કામ છે હવે અઠવાડિયા સુધી. રક્ષાબંધન એક દિવસમાં પતી જાય તો અઠવાડિયા મહિને રક્ષાબંધન રાખડા બાંધવાનું ચાલે. હા, કે હવે આજે હતું મારા મામાને ત્યાં, કાલે જવાનું છે રિયાના મામાને ત્યાં, પરમ દિવસે છે મારી બેન આવશે, અને સેટરડે રિયા જશે એના ઘરે. બસ આ જ ચાલ્યા કરવાનું. સન્ડે ભેગા ગોઠવી જ ક્યાં નહીં, કોઈને બાંધી દેજે રસ્તામાં એટલે પટે. અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયાનો પ્રોગ્રામ. સન્ડે તો એમ બી ફરવા તો જઈએ જ ને, તે બી ફરી લેવું, એટલે આખું અઠવાડિયું ફર્યા મસ્ત એન્જોય. આવી ગયા અયાંશને લઈને ઘરે. અયાંશ, કાલે અયાંશની સ્કૂલમાં રક્ષાબંધન છે, તો એની બેન માટે રાખડી બી લાવ્યા. સ્કૂલમાં બાંધે ને રાખડી. તો અયાંશને તને જોઈએ તું ગિફ્ટ આપવાનો ને દીદીને, તને જે રાખડી બાંધે સ્કૂલમાં. હે મારા બચ્ચું ગુસ્સે થઈ ગયો મારાથી. હે ગુસ્સે થઈ ગયો. ની વાત કરે, હા ની વાત કરે. ગાડી પર હું બોલ્યો ને તો ગુસ્સે થઈ ગયો. નહીં બોલે મારો દીકરો. લાવે મને આપી દે. બોલે કે નહીં બોલે પહેલા બોલ. હવે નાટક કેમ હું લાવ્યો છું ગિફ્ટ? લાવ નહીં તું આપવાનો દીદીને તારી સ્કૂલમાં. મને રસ્તામાં કહી કે ડેડી કે દીદીને ગિફ્ટ નહીં આપા, દીદી મને રાખડી માંગશે, આ ગિફ્ટ તું લઈ લેવા. આવું કે તને જોઈએ જ ને ગિફ્ટ. નહીં બોલે ડેડી સાથે. કોનું છે? તો કઈ નહીં, આજે રિયા આવી ગયો મારાથી. બેબી ને બૈરી બી જો ઘૂઘરા જેવી. રિયા તારી આંખ તો જો, ઓ ડાકણ જેવી લાગે. તો ચલો હવે ઘરે આવી ગયા. મેં આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. તો બોલવાનો જ બાય બાય. બાય બાય તો કહી દે. ના ચલો.